હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે, લાસ્ટ ટોપિક છે ચેપ્ટર નંબર 3 નો, અને એનું નામ શું છે? પોટેન્શિયોમીટર. શું નામ છે? પોટેન્શિયોમીટર. અચ્છા, આ લાસ્ટ જે પાર્ટ ચાલી રહ્યું છે એમાં આપણે પહેલા વિસ્ટન બ્રિજ જોયું હતું, પછી મીટર બ્રિજ જોયું છે, અને છેલ્લું આપણે પોટેન્શિયોમીટર જોવાનું છે. ઓકે, આ બધા સાધનો ચાલી રહ્યા છે. જેમ કે આપણે પહેલા જોયું વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ, બંને જે છે અવરોધ માપવા માટે વપરાય છે. બટ વિસ્ટન બ્રિજ જે છે પ્રેક્ટિકલી યુઝ ન થાય, કેમ કે એમાં થોડીક જે પ્રોબ્લેમ હતી કે વારંવાર જે સ્ટાન્ડર્ડ આર્મ હતી એના અવરોધને આપણે બદલવો પડતો હતો. એ પ્રોબ્લેમને દૂર કરવામાં આવી મીટર બ્રિજમાં એ પ્રોબ્લેમ દૂર કરવામાં આવી. એ પ્રોબ્લેમને ટોટલી દૂર કરી દીધી. લાવવામાં શું આવ્યું? અવરોધકતા. એના પર શું ફેરવવામાં આવી? યાદ છે તમને? શું ફેરવતા હતા આપણે? જોકી. શું ફેરવતા હતા? જોકી. એટલે જોકી ફેરવીએ છીએ અને એનાથી કામ સરળ બને છે. એટલે પ્રેક્ટિકલી મીટર બ્રિજ એ અજ્ઞાત અવરોધનું માપન કરવા માટે વપરાશે. મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ બંને સમાન જ છે. ખાલી મીટર બ્રિજમાં શું કર્યું? જોકી લઈ આવ્યા વિસ્ટન બ્રિજની પ્રોબ્લેમને દૂર કરવા માટે. એ જ રીતના પોટેન્શિયોમીટર લઈને આવ્યા છે. તો પોટેન્શિયોમીટર શું કરે છે, કઈ રીતના કરે છે, આજે આપણે સમજીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરવામાં સૌથી પહેલો ક્વેશ્ચન એવો આવે કે વાય આપણે કેમ પોટેન્શિયોમીટર યુઝ કરવાનું? ક્વેશ્ચન એવો આવે બેટા કે આપણે કેમ પોટેન્શિયોમીટર યુઝ કરવાનું, કેમ યુઝ કરીશું, કારણ શું? તો જો કે કોઈ બી બેટરી હોય, કોઈ બી બેટરી હોય, ઘણા દિવસોથી પડી હોય ઘરમાં, સેલ હોય, બેટરી હોય, તો એના અંદર ઈએમએફ કેટલું? એક ક્વેશ્ચન જાગે આપણે. કોષ હોય, બેટરી હોય, એનું ઈએમએફ કેટલું, એની અંદર ઈએમએફ કેટલું છે, એ ક્વેશ્ચન આપણા મનમાં જાગે. હવે એ ક્વેશ્ચનનો આન્સર મેળવવા માટે આપણે જે બેટરી છે, આપણી આવી બેટરી દોરું છું, બરાબર? તમે આ સેલ દોરી શકો છો. આવું જોયું છે આપણે. શેમાં લગાવીએ છીએ ભાઈ? આટલો મોટો તો ન હોય, નાનો હોય, રિમોટમાં લગાવીએ છીએ. હવે એનું તમારે ઈએમએફ માપવું હોય તો તમે શું કરો કે તમારી જોડે એક સાધન છે બેટા, 10મા ધોરણમાં બની ગયા, જેનું નામ છે વોલ્ટમીટર. વોલ્ટમીટર શું માપે? વોલ્ટેજ માપે. પરંતુ આપણે જ્યારે 11મા ધોરણમાંથી 12મા ધોરણમાં આવ્યા અને 10માંથી 11મા અને 11માંથી 12મા, તો 10માંથી 12મા સુધી જ્યારે તમે તમારું નોલેજ થોડું એન્હાન્સ કરો અને આ ચેપ્ટરમાં આપણે જોયું કે જે સેલ હોય છે એની અંદર ઈએમએફ તો હોય જ છે, સાથે સાથે એનો આંતરિક અવરોધ આર પણ હોય છે. ક્લિયર? અને જેવું તમે કનેક્શન કરશો તો પ્રવાહ વહે તો આમાં આઈઆર, આંતરિક અવરોધમાં આઈઆર જેટલું વોલ્ટેજ ડ્રોપ થાય એટલે ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે આનું ઈએમએફ એપ્સિલોન જે છે એ લખ્યું આપણે. આઈઆર લોસ થયો તો જે બચશે એને ટર્મિનલ વોલ્ટેજ આપણે એપ્સિલોન માઈનસ આઈઆર કહીએ છીએ. હવે તમે અહીંયા એક વસ્તુ સમજજો કે જે આ વોલ્ટમીટર છે એ શું માપશે? બેટરીનું ઈએમએફ કે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ? બોલો, વિચારો. આ વોલ્ટમીટર શું માપી રહ્યું છે? ઈએમએફ કે ટર્મિનલ વોલ્ટેજ? વોલ્ટમીટર આ બે છેડા વચ્ચે આપણે કનેક્ટ કર્યું છે. વિચારો, શું માપી રહ્યું છે? સમજો. વોલ્ટમીટર શું માપે છે? ઈએમએફ નહીં, ટર્મિનલ વોલ્ટેજ માપે છે. ક્લિયર થયું? કેમ કે જે વોલ્ટમીટરના બે છેડા છે, આ જે સેલ છે, કોષ છે, એના બે ટર્મિનલ વચ્ચે જ લગાવીશું અને જ્યારે એમાંથી પ્રવાહ વહે ત્યારે આપણને ખબર છે ટર્મિનલ વોલ્ટેજ મપાય. ક્લિયર? એટલે વોલ્ટમીટર શું માપી રહ્યું છે? ટર્મિનલ વોલ્ટેજ. આ એક પોઈન્ટ ક્લિયર છે. બીજી વાત તમને કહું કે જે વોલ્ટમીટર હોય એનો પોતાનો બી અવરોધ હોય, કે જ્યારે એ બન્યો હશે તો એમાં ગુજરું વપરાય.
તમે આગળ ભણશો કે જે વોલ્ટમીટર છે બેટા, કોઈ બી મીટર હોય જે ગોળ ફરે છે, એ ગોળ ફરતો હોય તો એમાં શું વપરાય? ગૂંચળું વપરાય. શું વપરાય બેટા? ગૂંચળું વપરાય. અને ગૂંચળું વપરાશે તો એનો અવરોધ હશે, આંતરિક અવરોધ કહી શકો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો એ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ હોય છે 5000 ઓહ્મ થી 6000 ઓહ્મની વચ્ચે. વોલ્ટમીટરનો આંતરિક અવરોધ કેટલો હોય છે? 5000 થી 6000 ઓહ્મની વચ્ચે હોય છે. તો હવે તમે સમજો કે આટલો મોટો અવરોધ હોય અથવા આટલી વેલ્યુનો અવરોધ હોય તો એના કારણે આ જે પ્રવાહ છે એની વેલ્યુમાં ચેન્જીસ આવશે. હા કે ના? ઓકે. હવે જો એટલે રિયાલિટીમાં વોલ્ટમીટરનો પોતાનો અવરોધ હોવાને કારણે એની અંદર પણ ઉષ્મા ઊર્જા સ્વરૂપે થોડુંક વ્યય થશે. એટલે વોલ્ટેજ અહીંયા બી વ્યય થશે, અહીંયા બી વ્યય થશે, એટલે સાચું EMF માપી શકાય નહીં. બીજી એક વાત તમે બેટરી લગાવી છે, આ સેલ છે, કોષ છે, એનો EMF તમારે માપવું હોય તો IR શૂન્ય થવો જોઈએ. હા, EMF માપવા માટે IR ની વેલ્યુ શું થવી જોઈએ? શૂન્ય થવી જોઈએ. R તો શૂન્ય ન થાય કેમ કે આમાં દ્રાવણ તો હોય. તો કોને શૂન્ય કરવું પડે? I ને. I ક્યારે શૂન્ય થાય? ઓહ્મના નિયમ પ્રમાણે અવરોધ કેટલો થવો જોઈએ? અનંત થવો જોઈએ. અવરોધ અનંત થવો જોઈએ. એટલે કે વોલ્ટમીટરનો અવરોધ અનંત હોવો જોઈએ. આ પણ શક્ય નથી. કેમ? જો અનંત અવરોધ કરવા જાઓ તો ઓપન સર્કિટ થઈ જાય અને પછી એ કામ ન કરે. એને શક્યતા 0 થઈ જાય કે ભાઈ વોલ્ટમીટર થી તમે બેટરીનું EMF માપી શકતા નથી. એટલે ક્લિયર અહીંયા એક સ્ટેટમેન્ટ લખાય કે ભાઈ વોલ્ટમીટર થી બેટરીનું કે કોષનું EMF નહીં પરંતુ PV મપાય. આ એક નોટ થઈ ગઈ. એના કારણ તમને બતાયા મેં. પહેલું અહીંયા પ્રવાહ વહે એટલે ટર્મિનલ વોલ્ટેજ માપશે, પહેલી વાત આ. બીજું એનો પોતાનો અવરોધ હોય, હા, એટલે યોગ્ય મેજરમેન્ટ ન થાય, થોડો પ્રવાહ અહીંયા પણ વેસ્ટ થશે, થોડો વોલ્ટેજ અહીંયા બી વેસ્ટ થશે અવરોધના કારણે. ત્રીજું કારણ, જો તમારે રિયાલિટીમાં EMF માપવું હોય, આ પહેલું કારણ, આ બીજું કારણ અને આ ત્રીજું કારણ. જો તમારે રિયાલિટીમાં EMF માપવું હોય તો IR 0 થવો જોઈએ. IR 0 એટલે I 0 થાય. R ક્યારેય 0 ન થાય. હા, R ક્યારેય 0 શક્ય નથી. ક્લિયર છે? R ઇન્ફાઇનાઇટ, કેપિટલ R ઇન્ફાઇનાઇટ કરવું પડે. જે કોનો વોલ્ટેજ, એ કોનો અવરોધ છે? વોલ્ટમીટરનો અવરોધ આપણે અનંત કરવો પડે. હવે અનંત કરીએ તો એ બી શક્ય નથી. એટલે ટૂંકમાં વોલ્ટમીટર થી બેટરીનો EMF મપાય નહીં. ઇમ્પોસિબલ થઈ જાય. તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ વાત થઈ જાય. તો બી માં જોઈએ સોલ્યુશન શું? આનું સોલ્યુશન શું? પ્રોબ્લેમ શું છે કે ભાઈ પોટેન્શિયોમીટર કેમ યુઝ કરવાનું? હવે આ જે પ્રોબ્લેમ બતાવી કે વોલ્ટમીટર થી નો બને, એનું સોલ્યુશન છે બેટા પોટેન્શિયોમીટર. આપણે શું જોઈએ અહીંયા? આ પ્રોબ્લેમ કે ભાઈ વોલ્ટમીટર થી બેટરીના EMF માપી શકાતા નથી. તો શું કરો? સોલ્યુશન બનાવ્યું. સોલ્યુશન વૈજ્ઞાનિકોએ શું બનાવ્યું? પોટેન્શિયો. એટલે આપણે ગણવાનું છે. હવે પોટેન્શિયોમીટર શું છે એની ચર્ચા કરીએ. ધ્યાન આપજો. પહેલા વ્યાખ્યા બતાવું, પછી એની ચર્ચા કરીશું આગળ. તો વ્યાખ્યા એવી છે કે ભાઈ પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવું પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે.
આ છે પોટેન્શિયોમીટરની વ્યાખ્યા. પોટેન્શિયોમીટર શું છે? તો ભાઈ પોટેન્શિયોમીટર એક એવી રચના છે, એટલે સર્કિટ છે કે જેના વડે સતત બદલી શકાય અને સાથે સાથે માપી પણ શકાય. બદલી પણ શકાય અને માપી પણ શકાય તેવું પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. ઓકે, એટલે અહીંયા આપણે EMF ની સરખામણી કરીશું, બેટરીનો આંતરિક અવરોધ શોધીશું, એટલે ઘણી બધી વાતો થશે. અત્યારે એવું ન વિચારો કે પોટેન્શિયોમીટર થી શું થવાનું છે, બીકોઝ હું તમને સમજાવવાનો છું. પણ પોટેન્શિયોમીટરની વ્યાખ્યા નક્કી કરો કે એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય તેવું પોટેન્શિયલ ડિફરન્સ, અને એ જ ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સને તમે માપી પણ શકો છો. એટલે એક સરસ ડિવાઇસ બનાવવામાં આવી કે જે આ પ્રોબ્લેમને સોલ્વ કરશે. હવે સોલ્વ કઈ રીતના કરશે એ આપણે ભણીશું તો ખબર પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આગળ અને ભણવાનું સ્ટાર્ટ કરીએ પોટેન્શિયોમીટર. પર એના પહેલા તમે આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા. ઓકે બેટા, તો હવે આપણે સમજીએ પોટેન્શિયોમીટર શું છે. હા, પોટેન્શિયોમીટર કેમ યુઝ કરવું એ જોયું. હા, મેં બોર્ડ સાફ કરી દીધું કેમ કે તમારે રેકોર્ડિંગ મેં સ્ટોપ કરી દીધી હતી. એ બોર્ડ સાફ કરવાની અંદર રેકોર્ડિંગ ન આવે એટલે તમારો સમય બચે અને વિડિયો પણ લાંબી ન થાય. તો સ્ટાર્ટ કરીએ પોટેન્શિયોમીટર. તો સૌથી પહેલા એની આપણે રચના જોઈએ. કોઈ પણ નવી ડિવાઇસ સમજો અને જુઓ તો સૌથી પહેલા એની શું જોવાની આપણે રચના. એની રચના એટલે એની ડિઝાઇન કેવી છે, કઈ રીતના બને છે એ આપણે સમજવાનું છે. તો સિમ્પલ એક લોજિક છે પોટેન્શિયોમીટરમાં તો કે ભાઈ પહેલા બેટરી યુઝ થાય, બરાબર. અહીંયા આપણે એક બેટરી બતાવી દઈએ. ઓકે, આ બેટરી છે અને આ બેટરી સાથે એક વેરિયેબલ અવરોધ રેઝિસ્ટન્સ બતાવ્યું છે. ઓકે, આ એના બે પોઈન્ટ છે, A અને B. ગમે તે નામ આપી શકાય, AC, AB. તમે જો બોર્ડ માટે તૈયારી કરી રહ્યા છો તો ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ પ્રમાણે નામ નિર્દેશન કરવું, ખાસ નોંધ કરજો. ઓકે, બાકી જી નીટ માટે કરી રહ્યા છો તો ઇટ ઇઝ ઓકે, તમે સમજી શકો છો. ક્લિયર? એમાં MCQ આવશે. આમાં થિયરી તમે તો પણ તમે બોર્ડ જ ફોલો પહેલા કરો, કેમ કે તમે જેટલા નિયમિત હશો બોર્ડમાં એટલું જ તમારું જી નીટ બી જબરદસ્ત થશે. બસ પછી MCQ કરવાના રહે. ક્લિયર? આ પોટેન્શિયોમીટરની રચના થઈ 50%. બાકીના 50%માં પોટેન્શિયોમીટરનો તાર આવે. એટલે તમે મીટર બ્રિજ યાદ છે? મીટર બ્રિજમાં બી તાર આવે ને અહીંયા બી તાર આવે, સેમ લોજિક. બટ ત્યાં 1 મીટરનો તાર, અહીંયા લાંબો તાર. લાંબો તાર આવે એટલે લગભગ 400 સેન્ટીમીટર, એટલે 4 મીટર સુધીનો આવે. તો એના માટેની આ રીતની આપણે રચના ગોઠવેલી હોય છે. કેમ કે લોજિક શું છે, જો આને સીધું તમે 4 મીટર દોરો, વિચારો તો 4 મીટર લેબમાં કેટલું લાંબુ થઈ જશે. આ 1 મીટર આટલું થાય તો 2 3 4 4 મીટર એટલે કેટલું લાંબુ થઈ જાય. તો વૈજ્ઞાનિકોએ એક લોજિક વાપર્યું કે અહીંયા આખો આ એક તમને પાટિયું જ દેખાશે આવું બેટા, આવું પાટિયું હશે આમ લાંબુ, એના પર આ ગોઠવણ કરેલી હશે. જેમ મીટર બ્રિજની વાત કરી હતી ને એ જ રીતના અહીંયા ધાતુની પટ્ટીઓ હશે. સોરી, અહીંયા નહીં ભાઈ, આ બાજુ આ બધી ધાતુની પટ્ટી છે. હા, કેમ? તો અહીંથી વાયર આવ્યો અને અહીંયા જોઈન્ટ કર્યો, એ જ વાયર અહીંયાથી પટ્ટી દ્વારા આવ્યો, અહીંયા જોઈન્ટ કર્યો. આ રીતના અહીંયા કનેક્શન, અહીંયા કનેક્શન નહીં આવે. અચ્છા, અહીંયા આવશે 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 આવશે, જ્યાં ટર્ન વાગે છે ત્યાં આવશે. અહીંયા જોઈન્ટ કર્યો, અહીંયાથી પછી વાયરને અહીંયા જોઈન્ટ કર્યો, અહીંયાથી અહીંયા જોઈન્ટ કર્યો અને પછી અહીંયા આમ જોઈન્ટ કર્યો. અહીંયા A B આ બધી ધાતુની પટ્ટીઓ છે બેટા, જે કનેક્શન માટે વપરાય છે. આમ વાયરને આ રીતના ગોઠવી નાખે એટલે આ પોટેન્શિયોમીટરની શું તૈયાર થઈ ગઈ? રચના તૈયાર થઈ ગઈ. ક્લિયર? પોટેન્શિયોમીટરની શું થઈ ગઈ? આ રચના તૈયાર થઈ ગઈ આ રીતના. આ ક્લિયર કરજો. હવે આ રચનામાં કઈ કઈ વસ્તુઓ છે? તો કે આ બેટરી છે, આ અવરોધ છે વેરિયેબલ જે પ્રવાહનું નિયંત્રણ કરે, અને A B સુધી જે તાર લગાવ્યો છે એ AB તાર જે છે એને પોટેન્શિયોમીટર
નો તાર કહેવાય, પોટેન્શિયોમીટર વાયર કહેવાય. હવે પોટેન્શિયોમીટર વાયર વિશે તમે એક વસ્તુ સમજવાના છો, ધ્યાન આપજો કે ભાઈ પીએમ લખી સમજી જજો. પોટેન્શિયોમીટર તારનું એકમ લંબાઈ દીઠ અવરોધ એ આપણે રો લખીએ અથવા એનસીઆરટી પ્રમાણે ફાઈ લખાય છે. સમજો મારી વાત કે આજે તાર આટલો લાંબો લીધો છે, લાંબો છે એટલે જ આ રીતના વાળ્યો છે, અને આ રીતના વાળ્યો છે તો અહીંયા ધાતુના જોડાણો કરેલા છે. ઓકે, અને આ તાર જે લગાયો એ તારનો એકમ લંબાઈમાં અવરોધ કેટલો, તો કે રો અથવા ફાઈ. એનસીઆરટી માં આપણે ફાઈ યુઝ કરીશું, રો પણ યુઝ થાય છે. ઓકે, હવે આનો એકમ શું થાય તો તમને ખબર પડી જાય એકમ શું થશે. એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે ઓમ પર મીટર કાં તો તમે સેન્ટીમીટર લખી શકો છો. ક્લિયર છે બધાને? આ રચના થઈ પોટેન્શિયોમીટરની રચના થઈ. બીજામાં એમની આપણે કાર્ય પદ્ધતિ સમજીએ, પર કાર્ય પદ્ધતિ સમજતા પહેલા એ સિદ્ધાંત પર કાર્ય કરશું. વર્કિંગ પ્રિન્સિપલ હોય, જેમ કે તમે અત્યારે મોબાઈલમાં વિડિયો જોઈ રહ્યા છો તો શું એમાં ઇન્ટરનેટ બંધ કરી દેશો તો વિડિયો દેખાશે? તો કે નો દેખાય. અચ્છા, ડાઉનલોડ કરેલું હોય તો ઓફલાઈન મોડમાં દેખાય, પરંતુ લાઈવ તમે જોઈ રહ્યા છો તો નો દેખાય. રીઝન કેમ કે આ આપણી મોબાઈલ સિસ્ટમનો એક સિદ્ધાંત છે કે એને તમને ઇન્ટરનેટ કનેક્શન આપવું જ પડે, એ ડેટા કનેક્શન પરથી જ એ કાર્ય કરશે. એટલે એક પ્રિન્સિપલ હોય, એક સિદ્ધાંત હોય. તો આનો સિદ્ધાંત શું છે, આની વ્યાખ્યા જોઈ તમે? સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. આનો સિદ્ધાંત સમજો, અહીંયા ધ્યાન આપજો, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જઈશું. જેવું તમે અહીંયા માની લો એક સ્વિચ લગાવી દો. શું લગાવી દો? અહીંયા સ્વિચ લગાવી દઈએ આપણે. ઓકે, તમે એનસીઆરટી માં જોઈ લેજો, સ્વિચ હશે. શું હશે? સ્વિચ હશે. કે તમે કોઈ બી ઇલેક્ટ્રિક જોડાણ કરો તો સ્વિચ રાખવાની છે. આપણા ઘરમાં બી સ્વિચ હોય જ, તો સ્વિચ રાખીએ આપણે, બરાબર? જેવું આપણે આ સ્વિચને ઓન કરી હોય બેટા, જેવું આપણે આ સ્વિચને ઓન કરી હોય તો એમાંથી શું વહેવા લાગે? બેટરીમાંથી માઈનસ થી પ્લસ તરફ પ્રવાહ જશે, અને પ્રવાહ આમ આવશે અને પાછો આમ અહીંયાથી આમ પ્રવાહ વહે છે. તો સ્વિચ ઓન કરતા પ્રવાહ વહે, તો પ્રવાહ કેટલો વહે? I બરાબર ઓહમનો નિયમ લગાડવાનો. ઓહમનો નિયમ હવે તમે સમજો, બેટરીના જે EMF છે બેટા એ એપ્સિલોન આપણે લખીએ તો એપ્સિલોન બરાબર અવરોધ, આનો અવરોધ કેટલો છે? R, અને બેટરીનો આંતરિક અવરોધ આપણે માની લઈએ સ્મોલ r. તે શ્રેણીમાં થયું r સ્મોલ r, શ્રેણીમાં થશે ને, અહીંયા માની લો સ્મોલ r હું લખી દઉં, સમજી લેજો સ્મોલ r. તો આ જે સ્મોલ r મેં લખ્યું એ બેટરીનો આંતરિક અવરોધ થયો, બેટરીનો EMF એપ્સિલોન છે. આ બાજુ લખી દો એટલે તમને સમજણ પડે. એપ્સિલોન એનો EMF છે એટલે કુલ EMF કુલ વોલ્ટેજ એપ્સિલોન, અને કુલ અવરોધ r સ્મોલ r. અને આ જે તાર લગાવ્યો એનો બી અવરોધ હશે, ધ્યાન આપજો. એનો અવરોધ લખાશે કઈ રીતના? ધ્યાન આપજો. પોટેન્શિયોમીટર તારનો અવરોધ કેટલો લખાય? તો જો એની લંબાઈ L છે, માની લો એની લંબાઈ કેટલી છે? L લંબાઈ. L લંબાઈ હોય અને એકમ લંબાઈમાં કેટલો અવરોધ છે? ρ. એકમ લંબાઈમાં ρ, તો L લંબાઈમાં કેટલું? ρ * L. આટલામાં આટલું તો માટલામાં કેટલું? આપણને યાદ હશે, શોર્ટકટ આપણે આવું કરતા હતા. હા, એટલે એકમ લંબાઈમાં ρ અવરોધ, તો L લંબાઈમાં કેટલું? ρ L. એટલે અહીંયા લખાશે ρ L. કેમ? હવે સમજો. જો આ કેપિટલ R, આ સ્મોલ r, અને એની સાથે શ્રેણીમાં આખો પોટેન્શિયોમીટર તાર, એટલે ત્રણેય અવરોધ શ્રેણીમાં છે, અને શ્રેણીમાં હોય તો સરવાળો થાય. આખો
અહીંયા હું કારણ લખી દઉં છું કે આ કારણ શું છે ભાઈ, પોટેન્શિયોમીટર તારનો અવરોધ રૂગલ થાય, આટલો પ્રવાહ વહે. પહેલું ઇક્વેશન સમજ્યા? ક્લિયર? અચ્છા, હવે પ્રવાહ વહે, ઇટ ઇઝ ઓકે, પ્રવાહ વહે. હવે શું કરીએ તો હવે અહીંયા ધ્યાન આપજો, આ પોટેન્શિયોમીટર તાર પર આપણે એક બિંદુ C વિચારીએ જેનું A થી અંતર L છે. જેનું A થી અંતર કેટલું છે? L છે. બરાબર? ધ્યાન આપજો. તો બિંદુ પોટેન્શિયોમીટર તાર પરના બિંદુ A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ PD કેટલું? તો એને હું લખું છું VL, એટલે કે L અંતર છે બંને વચ્ચે, VL. પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? ઓહમના નિયમ અનુસાર, ઓહમના નિયમ અનુસાર બોલો શું થાય? તમે કહો. V બરાબર IR, એટલે અહીંયા લખાશે I into R. કોનો અવરોધ? AC તારનો, A થી C, કેમ કે આ અવરોધક તાર છે એમાં અવરોધ છે એકમ લંબાઈ દીઠ. ધ્યાન આપજો, I ની વેલ્યુ હું લખીશ એપ્સિલોન અપોન R પ્લસ સ્મોલ r પ્લસ rho l. હવે તમે મને RAC કહો, RAC કહો, RAC કેટલું વિચારો? હા, rho into small l, કેમ કે એકમ લંબાઈમાં અવરોધ rho, તો સ્મોલ l લંબાઈમાં અવરોધ કેટલું? rho into l. આ થયું A અને C વચ્ચેનું PD. ખબર પડે? આ કેના? પહેલા પ્રવાહ શોધ્યો, પછી વોલ્ટેજ શોધ્યો. એકદમ સિમ્પલ. ઓહમનો નિયમથી જ આ પ્રવાહ શોધ્યો છે અને ઓહમના નિયમથી જ આ બે તાર વચ્ચેનો PD શોધ્યો છે. સિમ્પલ. હવે અહીંયા તમે એક વસ્તુ વિચારો, એપ્સિલોન બેટરીનો EMF છે, બદલતા નથી આપણે. rho એકમ લંબાઈ દીઠ અવરોધ એવી બદલાય નહીં. R સ્મોલ r અને rho l આ બધી વસ્તુ અચળ થઈ જાય, બધી વસ્તુ અચળ થઈ જાય. તો તમે શું કહી શકો? VL is proportional to L. આ કે ના? એપ્સિલોન rho આ અને આ છેદનું પદ, આ બધી વસ્તુ અચળ છે, તમે જોઈ શકો છો. હા, તો VL is proportional to L થઈ ગયું. VL is proportional to L થઈ ગયું. એનો અર્થ શું થયો? કે જો તમે આ C ને દૂર લઈ જશો, જેટલી લંબાઈ વધારશો A થી C ને દૂર લઈ જશો એટલો પોટેન્શિયલ ડિફરન્સ વધશે, અને જેટલું નજીક લાવશો એટલો પોટેન્શિયલ ડિફરન્સ ઘટશે. તો એક એવી રચના થઈ ગઈ ને કે જેનાથી સતત બદલી શકાય અને સાથે સાથે માપી પણ શકાય તેવો PD મેળવી શકાય છે. હવે માપવાનું કઈ રીતે? સર બદલાય એ તો તમે કીધું અહીંયા સિદ્ધાંત પરથી. તો સિદ્ધાંત શું થયો? જો પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત શું થયો કે PM તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો PD એ તેમની વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. સમજણ પડે? આ છે આનો સિદ્ધાંત કે ભાઈ પોટેન્શિયોમીટર તાર જે AB છે એના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું PD એટલે VL એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. કન્સેપ્ટ ક્લિયર? આ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. સમજણ પડે? અચ્છા, પોટેન્શિયોમીટરની હવે વ્યાખ્યા પર જઈએ. વ્યાખ્યાને ફરી ક્લિયર કરીએ અને તમારે યાદ કરી લેવાની છે કે બે જરૂરી છે બોર્ડ માટે. નીડ G માટે ખાલી ઇક્વેશન યાદ કરવાના છે, એ પણ હું ટ્રીક આપું છું. આ કઈ રીતના યાદ રાખવું. ઓકે, હવે સમજો વ્યાખ્યા કે ભાઈ પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય. બદલી કેમનું શકાય? એમનો સિદ્ધાંત જો ભાઈ, L વધારો તો બદલાય, L ઘટાડો તો બદલાય, એટલે L પર ડિપેન્ડ છે એટલે બદલી શકાય અને સાથે સાથે માપી શકાય. માપવાનું કઈ રીતના? L ની વેલ્યુ આ સૂત્રમાં મૂકો એટલે મપાઈ ગયું. L ની વેલ્યુ તમે જે રાખી આ સૂત્રમાં મૂકી દો, મપાઈ ગયું. એટલે માપી શકાય તેવું PD મેળવી શકાય છે. ક્લિયર થયું બધાને? ઓકે,
એક નાની વાત અહીંયા આવશે, અહીં એક નાની વાત આવશે સમજવા માટે કે જો 11 માં આપણે આવું જોયું હતું, આનું નામ યાદ છે તમને? આનું નામ શું છે? તાપમાન પ્રચલન. આ ઉષ્મા પ્રસરણ, આ ઉષ્મા વહનમાં આવું આપણે ભણ્યા હતા, ઉષ્મા વહનમાં. એ જ રીતના V/L આને કહેવાય વેગ પ્રચલન. આપણે ફ્લુઇડ મિકેનિક્સ માં ભણ્યા હતા. હા, આ તમે અહીંયા ΔV/Δx બી લખી શકો છો. એટલે કોઈ રાશિ જ્યારે અંતર સાથે બદલાય ત્યારે શું આવે ખબર છે? તેનું પ્રચલન. શું આવે? તેનું પ્રચલન. એટલે પ્રચલન એટલે જ્યાં કોઈ બી રાશિ અંતર સાથે બદલાય ત્યાં પ્રચલન આવે ને આવે છે. હા, સાયન્સમાં એક પ્રચલન એક આવી રીતના વ્યાખ્યાયિત વસ્તુ છે, એ રાશિ છે. પ્રચલન એટલે શું? અહીંયા તમે શું જોયું કે જેમ અહીંથી અંતર બદલાય છે તેમ પીડી બદલાય છે. તેમ શું બદલાય છે? પીડી. એનો મતલબ અહીંયા પણ પ્રચલન આવે અને જેને કહીશું આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. શું કહીશું એને? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જેને લખાય સિગ્મા અને સૂત્ર થશે VL/L. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. એનું સૂત્ર શું બનશે? તો VL માં L વડે ભાગ દો આ સૂત્રમાં, તો ભાઈ એપ્સિલોન ρ upon r plus small r plus ρ capital L. આનો એકમ શું બનશે? અને પારિમાણિક સૂત્ર શું બનશે? તમને આવડે? એકમ સીધો વોલ્ટ છેદમાં મીટર આવી જશે. ઉપર વોલ્ટેજ છે, નીચે લંબાઈ છે એટલે મીટર આવી જશે. એટલે વોલ્ટ નો mLT તમને આવડવું જોઈએ. 12 - 31 નીચે મીટર છે એટલે 1 ઓછું થઈ જશે. એટલે જવાબ શું આવશે? 11 - 31. 11 - 31. ક્લિયર છે? સમજાયું? નાકે ના? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે આપણી જોડે એક સૂત્ર, બે સૂત્ર અને ત્રણ સૂત્ર થયા જે જી નીટ માં આવી શકે. બોર્ડમાં NCERT માં આ થિયરી નથી આવી રીતે. હા, પર આ સિદ્ધાંતની ચર્ચા છે. આ સિદ્ધાંતની ચર્ચા છે એટલે મેં તમને સિદ્ધાંત ક્યાંથી આવ્યું, રચના ક્યાંથી બની એ બધું બતાવ્યું. હવે વાત આવે કે આ સૂત્રો કઈ રીતના યાદ રાખવા, તો એની આપણે એક ટ્રીક બનાવેલી છે બેટા. આવો, બાકી સમજાઈ ગઈ ને થિયરી? પહેલા પ્રવાહ, પછી વોલ્ટેજ, પછી સિદ્ધાંત અને છેલ્લે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આના વિશે હજુ ચર્ચા આપણે જેઈ નીટના લેક્ચરમાં હજુ વધારે ડિટેલમાં કરીશું આના વિશે, પર અત્યારે આટલું રાખી શકાય. હવે વાત આવે કે સૂત્ર કઈ રીતના યાદ રાખવા. તો સૂત્ર યાદ રાખવા માટે આપણે આ સૂત્ર યાદ રાખીએ તો I આવી જાય અને આનામાંથી ρ L એટલે કે અવરોધ કાઢી નાખો તો I આવી જાય. એટલે આ મેઈન સૂત્ર કહેવાય. આને યાદ રાખવાનું એક ટ્રિક છે આપણી જોડે. એક શું છે? ટ્રિક છે. સમજો. આને શું બોલાય બેટા? રોયલ બોલાય? આ કે ના? માની લો એપ્સિલોન નામનો એક બાળક છે. એપ્સિલોન નામનો એક શું છે? બાળક છે. એ બાળકને આપણે રોયલ હોટલમાં લઈ ગયા. ફર્સ્ટ ફ્લોર પર રોયલ હોટલમાં લઈ ગયા. ફર્સ્ટ ફ્લોર. હવે ત્યાં ગયો, પરંતુ એ જે રોયલ હોટલ હતી એ નાની હતી. સ્મોલ એલ છે એટલે હોટલ કેવી છે? નાની. તે બાળકને ગમી નહીં. બાળકને ગમી નહીં. બાળક આવ્યો નીચે. નીચે આવ્યો, રડવા લાગ્યો. હજુ રડ્યો, પછી બહુ જ રડ્યો, 2 વખત રડ્યો. એટલે માતા પિતાને એને બીજી રોયલ હોટલમાં લઈ ગયા. આ બી રોયલ જ વંચાય, પણ આ મોટી રોયલ એટલે એલ મોટો, આમાં નાની રોયલ એટલે એલ નાની. આ રીતના તમે આને યાદ રાખી શકો છો. એકદમ સરળ ટ્રીક છે કે ભાઈ એપ્સિલોન ને રોયલ હોટલમાં લઈ ગયા, પર એ નાની હતી. એ નીચે આવીને રડ્યો, બહુ જ રડ્યો, પછી એને મોટી રોયલ હોટલમાં લઈ ગયા.
એટલે આપણે કન્સેપ્ટ બી સમજ્યો અને હાઉ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન એ પણ જાણ્યું. આના પરથી આ મળી જાય, આના પરથી આ પણ મળી જાય. ક્લિયર છે? અહીંયા આપણો સિદ્ધાંત પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત પૂરો થાય છે. આને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે નેક્સ્ટ જે ટોપિક છે આપણો છે પોટેન્શિયોમીટરના ઉપયોગો. એમાં ટોટલ એનસીઈઆરટી માં 2 ઉપયોગ છે. આપણે બી 2 જ જોવાના છે. પહેલાની અંદર આપણે 2 પાર્ટ કરીશું એટલે થોડુંક જેઈ નીટ પર્પસમાં આપણે થોડું એન્ટર થઈ જઈશું. તો જો ઈએમએફ ની સરખામણી કરવાની છે અને બીજો ઉપયોગ છે આંતરિક અવરોધ શોધો. તો પહેલા આપણે ફરી પોટેન્શિયોમીટરની આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરી દઈએ. જોઈ લો, તમારે વારંવાર દોરવી, જેનાથી ફાયદો શું થશે કે ભાઈ પોટેન્શિયોમીટર તમને યાદ રહી જશે. આ પોટેન્શિયોમીટર થઈ ગયું બેટા, A અને અહીંયા B. ઓકે, થોડુંક અહીંયા નાનું કરી દઈએ છે. સમજી દેવું. આ મેટલ પ્લેટ, હા પટ્ટીઓ. ઓકે, આ બેટરી અને આ બદલાતો જતો અવરોધ, પ્રવાહનું નિયંત્રણ કરવા માટે. એની જગ્યાએ રિયોસ્ટેટ બી લગાવી શકો છો. ઓકે, હવે જો ઈએમએફ ની સરખામણી કઈ રીતના, તો એમાં પહેલો કેસ હું જે લખું છું, જે આપણને એનસીઈઆરટી માં આપ્યું છે, સમાંતર જોડાણ હોય. કયું જોડાણ? સમાંતર જોડાણ. આપણે અહીંયાથી 2 ઈએમએફ લઈએ. આને એપ્સિલોન 1 કહી દઈએ, આને એપ્સિલોન 2 કહી દઈએ. અને અહીંયા એક 3 વે સ્વિચ 2 વે સ્વિચ લગાવીએ. એટલે અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર, અહીંયા આપણે 3 નંબર લઈએ. જે 3 નંબરનો વાયર છે ત્યાંથી આપણે કનેક્શન કર્યું ગેલ્વેનોમીટર અને બીજી બાજુ રાખ્યું જોકી. સમજ્યા પડી? એકદમ સિમ્પલ રચના. એટલે પોટેન્શિયોમીટર તો રેડી જ છે, પણ જે બે સેલ જે છે કોષ છે એમના ઈએમએફ ની સરખામણી કરવી છે. એ બિંદુઓથી સમાંતરમાં લગાવવાના અને પછી બીજી બાજુ જોડાણ 2 વે સ્વિચ થી. 2 વે સ્વિચ નો મતલબ છે અહીંયા એક આમ તમારે ફેરવવાનું આવે. તમે આમ ફેરવો એટલે 1 કનેક્ટ થાય ને આમ ફેરવો એટલે 2 કનેક્ટ થાય. ક્લિયર? આ કે ના? સમજાઈ ગયું? આ શું છે? ગેલ્વેનોમીટર અને બીજી બાજુ શું લગાવી આપણે? જોકી. હવે જોકી આવી એટલે મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટરમાં પણ તમને એક જેવું જ લાગશે. હવે આમાં સ્ટેપ સમજો. એના પહેલા 2 સ્ટેપે કામ કરવાનું છે, પણ એના પહેલા એનસીઈઆરટી પ્રમાણે પીએમ તારના કોઈ પણ 2 બિંદુ વચ્ચેનો પીડી શું લખાય? એપ્સિલોન L = 5 * L. આવું તમને એનસીઈઆરટી માં જોવા મળશે. તમે વિચારશો સર આવું તો તમે અત્યાર સુધી ચલાવ્યું નહીં. બેટા જે ચલાવ્યું એ જ છે. જો અહીંયા રો હતો, phi આવ્યો. phi શું છે? હવે વિચારો phi શું હશે? એકમ લંબાઈ દીઠ અવરોધ હશે. તો L લંબાઈમાં કેટલું? phi L. પાક્કું? તો પોટેન્શિયોમીટર તારના કોઈ પણ 2 બિંદુએ તમે શું લખવાના છો? PD. તો કેટલો લખશો? phi * L લખશો. પાક્કું છે ને? હવે સ્ટેપ 1 પ્રયોગ સ્ટાર્ટ કરીએ. ફીલ કરવાનું છે કે તમે પ્રયોગ સ્ટાર્ટ કઈ રીતના કર્યો. તો સૌથી પહેલા 1 અને 3 નું કનેક્શન કર્યું. એટલે એપ્સિલોન 1 નું જોડાણ કર્યું. એપ્સિલોન 1 જોડાણમાં છે અને એપ્સિલોન 2 જોડાણમાં નથી. બરાબર? ક્લિયર? સમજાઈ ગયું? હા કે ના? એપ્સિલોન 2 જોડાણમાં નથી. પછી આપણે આવું કરીને શું કર્યું? આ જોકીને ફેરવી તાર પર. ફેરવીને આપણે જોઈ તો આપણને અહીંયા ક્યાંક એવું બિંદુ મળ્યું. અહીંયા ત્યાં આમ ફેરવી બધે. અહીંયા એક બિંદુ મળ્યું જેને આપણે N1 કીધું. શું કીધું બેટા? N1. ભાઈ N1 એટલે શું? એ તો યાદ આવી ગયું હશે. નલ પોઈન્ટ. આ
કે ના? નલ પોઈન્ટ. સમજ્યા? ચલો હવે આપણે આગળ સમજીએ બેટા. એપ્સિલોન 1 પિક્ચરમાં નથી કે છે? તો કે છે. એપ્સિલોન 2 નથી રાખ્યું. એટલે આપણે જે 2 વે સ્વિચ છે એ આપણે કોની જોડે કનેક્ટ કરી દીધી? 1 જોડે. એટલે કનેક્શન અહીંયા છે તારે. હવે શું થશે? જેવું તમે આ સ્વિચ ઓન કરશો એટલું બેટરીમાંથી પ્રવાહ. હવે આપણે શું કર્યું? કે ને ઓન કર્યું. કે ને ઓન કર્યું એટલે બેટરીમાંથી પ્રવાહ ગયો. પ્રવાહ અહીંયા આવ્યો. તેની જોડે બે રસ્તા છે. કાં તો એક અહીંયા આવું, એક અહીંયા આવું. બે રસ્તા છે. એટલે એ રસ્તે જશે અને આ રસ્તે જશે. બંને રસ્તે જશે. એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ મળશે. કેટલો પ્રવાહ મળશે ખબર છે? Ig. ગેલ્વેનોમીટર પ્રવાહ Ig. હવે આપણે આ જોકીને ફેરવીને શું કરી દઈએ? Ig ને 0. Ig 0 થાય ત્યારે પોટેન્શિયોમીટર કઈ અવસ્થામાં આવે? સંતુલિત અવસ્થામાં આવે. આ કે ના? કઈ અવસ્થામાં આવે? સંતુલિત અવસ્થામાં આવે. બેલેન્સ અવસ્થામાં આવી જાય. તો એ સમયે હવે શું થશે? જો સર્કિટ અહીંયા ડ્રો કરું છું. હવે તમારે શું જોવાનું છે એ જો. એનસીઈઆરટી માં આવી સર્કિટ નથી દોરેલી. અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયાથી ગેલ્વેનોમીટર છે, અહીંયા આપણને N1 મળ્યું, અહીંયા આપણી જોડે A છે અને એપ્સિલોન 1 છે. ઓકે, આ રીતની સર્કિટ ધ્યાનમાં લો. A એપ્સિલોન 1 ગેલ્વેનોમીટર N1. ઓકે, આ કયો તાર છે ખબર છે તમને? PM તાર. એનું જે હશે PD એ કેટલું થાય? pi into L. માની લો કે આ જે લંબાઈ છે એ N1 એ કેટલી છે? L1. તો અહીંયા શું લખાશે? pi into L1. અચ્છા, Ig શું છે? ગેલ્વેનોમીટર પ્રવાહ એ શું થઈ ગયું છે હવે? 0. તો અહીંયા તમે કિર્ચોફનો બીજો નિયમ લગાવો અને લૂપ લો. એ એપ્સિલોન 1 ગેલ્વેનોમીટર N1 અને પાછું A. આ લૂપ લો જે મેં અહીંયા દોરી છે. તેમાં કિર્ચોફનો સેકન્ડ રૂલ તમે લગાવો કે SR. સેકન્ડ રૂલ તમે લગાવો તો શું થાય? જો તમે આમ લેતા કે આમ લો, તમારી ઈચ્છા છે. જો આમ લઈએ છે તો આ માઈનસ થાય. ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 એટલે વોલ્ટેજ 0 અને આ થશે પ્લસ. આપણી દિશા પ્રવાહ કેમ છે ભાઈ? જે બી હોય વિરુદ્ધ દિશામાં હશે. phi L = 0. આ તમે આને પ્લસ કરો, આ માઈનસ થશે, એક પ્લસ થશે અને એક માઈનસ થશે. એટલે એપ્સિલોન 1 બરાબર તમને શું મળશે? phi L1. L1 ને આનો phi L. બીજો લોજિક તમને આપું, આ ખબર પડે એ તો ખરું જ, પરંતુ બીજો લોજિક જો કે અહીંયા પ્રવાહ 0 છે એટલે આનો જે પોટેન્શિયલ ડિફરન્સ હશે અને આનો જે હશે બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. અને પ્રવાહ વહેતો નથી એટલે આંતરિક અવરોધ જે આનો હશે એમાં વોલ્ટેજ ડ્રોપ થાય નહીં. એટલે એપ્સિલોન 1 બરાબર શું લખાશે? phi L1. સ્ટેપ 2 બેટા. સ્ટેપ 2 જો. સ્ટેપ 2 શું છે? હવે 1 થી 2 લઈ લો. હવે તમે શું વિચાર્યું કે બીજાને તો પિક્ચરમાં લાવીએ તો કનેક્શન કર્યું અહીંયા. આની વેલ્યુ અને આની વેલ્યુ અલગ હોવાથી હવે તમે જ્યારે નલ પોઈન્ટ મેળવશો, પ્રક્રિયા એની એ જ, તો એ નલ પોઈન્ટ એનું એ નહીં મળે, બીજો ક્યાંક મળશે. એટલે હવે એપ્સિલોન 1 પિક્ચરમાં નથી, એપ્સિલોન 2 પિક્ચરમાં છે. અને તમે જેવું કે ને ઓન કર્યો તો Ig શું કર્યા? તમે ટ્રાય કર્યા 0 કરવાનું. એટલે પોટેન્શિયોમીટર કઈ અવસ્થામાં આવ્યું? સંતુલિત અવસ્થા. હા કે ના? અને સંતુલિત અવસ્થામાં ફરી તમે લૂપ લીધી. પણ હવે લૂપ કઈ થશે? A એપ્સિલોન 2 G N2 A. હવે તમે કઈ લૂપ લીધી બેટા? A એપ્સિલોન 2 G N1 ની જગ્યાએ આવી જશે 2 A કિર્ચોફ સેકન્ડ રૂલ. આનું આ જ. અહીંયા 1 ની જગ્યાએ હવે 2 થઈ જશે. નલ પોઈન્ટ આપણને કયું મળ્યું? N2. બરાબર. હવે તમે કિર્ચોફનો બીજો નિયમ લગાવશો તો એપ્સિલોન 2 + 0 - phi L2 = 0. એપ્સિલોન 2 બરાબર શું મળ્યું બેટા? phi L2.
આ બીજું સમીકરણ બેટા આવું જ થાય એપ્સિલોન 2 આવી જશે અહીંયા L1 છે એટલે સેમ જ થશે કશું જ ડિફરન્સ 5L1 અહીંયા એપ્સિલોન 2 તો અહીંયા L2 નલ પોઈન્ટ બીજું મળશે ઓકે તો હવે આ બંનેનો રેશિયો લઈ લો ગુણોત્તર લઈ લો તો જ સરખામણી થશે તો જવાબ આવશે એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 L1 બાય L2 આ છે આપણી EMF ની સરખામણીનો આન્સર EMF ની સરખામણીનો આન્સર બોલો સમજ પડી કે નહીં આ સર્કિટ મેં ડ્રો કરી છે આમાંથી શોર્ટ પાર્ટ કાઢીને તમને બતાવી છે કે જ્યારે મીટર પિસ્ટન બ્રિજ જે મીટર બ્રિજ જેમ સંતુલિત અવસ્થામાં હતા બંને તે જે પોટેન્શિયોમીટર જ્યારે સંતુલિત અવસ્થામાં છે ત્યારે આ જે અહીંયા જે એપ્સિલોન 2 મળ્યું EMF પ્રવાહ 0 થઈ ગયું એપ્સિલોન 2 EMF મળ્યું એટલો જ પોટેન્શિયલ ડિફરન્સ AN1 નો હશે એટલે સરખામણી થઈ ગઈ હા કે ના એટલે માપી લીધું તમે શું માપી લીધું તમે EMF માપી લીધું 5 ખબર છે L1 ખબર છે તો EMF 1 મળી ગયું 5 ખબર છે L2 ખબર છે EMF 2 મળી ગયું અને પછી બંનેની શું કરી દીધી સરખામણી કરી દીધી તો આ પ્રયોગ આવશે તમારે ક્લિયર છે આનો સ્ક્રીનશોટ લો બેટા આપણે પહેલી એપ્લિકેશન પૂરી થઈ ગઈ પર આમાં બીજો પાર્ટ છે શ્રેણી જોડાણ અહીંયા મેં સમાંતર લખ્યું છે તો એક હજુ આવશે શ્રેણી જોડાણ એ શ્રેણી જોડાણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને બીજો ઉપયોગ આંતરિક અવરોધ શોધવું એ પણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હોમવર્કમાં તમારે પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ અને એનો સિદ્ધાંત તૈયાર કરીને લખવું જોઈએ ઓકે ચલો થેન્ક યુ